જૂનાગઢ મહાનગરપાલિકાનું આજરોજ યોજાયેલ જનરલ બોર્ડ વિવિધ મુદ્દાઓને લઈને ગરમાગરમ ચર્ચાઓ અને શાસક વિપક્ષ વચ્ચેની તીવ્ર રજૂઆતોનું કેન્દ્ર બન્યું હતું। શહેરના વિકાસ કાર્યો, પ્રી મોન્સૂન કામગીરી અને જાહેર સુવિધાઓને લઈને વિપક્ષે અનેક પ્રશ્નો ઉઠાવતા બોર્ડ બેઠકમાં તંગ માહોલ સર્જાયો હતો। બેઠક દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી, રોડ રસ્તાઓની હાલત, ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અને શહેરની મૂળભૂત સુવિધાઓને લઈને વિપક્ષે શાસક પક્ષ સામે સવાલોનો મારો ચલાવ્યો હતો। વિપક્ષ દ્વારા કુલ 16 જેટલા પ્રશ્નો અને 15 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેના 31 મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને હયાત ટાઉન હોલ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલા રિનોવેશન બાદ પણ નવા ટાઉન હોલના નિર્માણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। साधारण सभा जूनागढ़ महानगरपालिका में जुदी जुदी केडरनी विविध स्पर्धात्मक परीक्षा नक्की करेला सिलेबस माटे स्टेन्डिंग कमिटी में दरखास्त मंजूर करीने आ जनरल बोर्ड द्वारा पण सर्वानुमते जे दिव्यांग लोको छे तेनी अलग अलग लाइनमेन ड्राइवर ની अलग अलग भर्ती प्रक्रिया माटे आज जनरल बोर्ड में सर्वानुमते पास करवामां आवेल छे। टाउन हॉल टाउन हॉल बनावे महानगरपालिका द्वारा जे जूनी जग्या काळवा चौक है तेने पण आयोजन में लई नवुं टाउन हॉल बनाववामां आवे छे अने नवुं टाउन हॉल नी टेन्डर प्रक्रिया ऑनलाइन है। आगामी दिवसों में जूनागढ़ महानगरपालिकाना सर्वे जनताओं माटे नवी टाउन हॉल पण आगामी दिवसों में लोकोने टाउन हॉल बनावीने एना लोकोने उपयोग करवामां पण आवशे। पक्षे विरोध करे छे के टाउन हॉल आटला करोड़ो रूपियाना खर्चा કરીને બીજો टाउन हॉल શું કહેજો? विरोध पक्षनी जे विरोध करवानी વાત હતી તે નકારવામાં આવે છે। તદ્દન ખોટા આક્ષેપો જે વિપક્ષ દ્વારા કરવામાં આવે છે। લોકોની સુખાકારી અને જૂનાગઢ મહાનગરના સમગ્ર પ્રજા માટે નવું ટાઉન હોલ બનાવવું અત્યંત જરૂરી છે। જૂનું ટાઉન હોલની સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેને કારણે ધ્યાને રાખી નવું ટાઉન હોલ બનાવવાનું ટેન્ડર પ્રક્રિયા પણ હાલ કરવામાં આવી છે। ભૂગર્ભ ગટરના કામો થયા છે, પરંતુ ચોમાસા પહેલા જ ઉભરાવાના પ્રશ્નો છે, કામગીરી ઉપર સવાલો છે, વિપક્ષના આક્ષેપો તદ્દન ખોટા છે। સમગ્ર મહાનગરપાલિકાના વિવિધ 1 થી 15 વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાલ ચાલુ છે। જ્યાં પૂર્ણ થઈ ગઈ છે ત્યાં ક્યાંય કોઈ રોડના કામના હિસાબે ક્યાંય માટી બેસી ગઈ હોય તો ક્યાંય ચેમ્બરો ભરાણી હોય છે, તેને પણ તાત્કાલિક વિસ્તારના એન્જિનિયરો ને કોર્પોરેટર સાથે સંકલન કરી તાત્કાલિક એ ચેમ્બરનું નિરાકરણ કરવામાં આવે છે। પ્રી મોન્સૂન કામગીરી કેટલી પૂરી થઈ છે? હાલમાં પ્રી મોન્સૂનની કામગીરી 85% પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર 15% જેવી કામગીરી બાકી છે। તો જૂનાગઢના મેન વોકરા હાલ તદ્દન પ્રી મોન્સૂનની કામગીરીથી ચાલુ છે અને તદ્દન પાણીના નિકાલ માટે બધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જનરલ બોર્ડ હતું અને આપણે જોઈએ કે અમારા દ્વારા વિપક્ષ દ્વારા 16 પ્રશ્નો અને 15 દરખાસ્ત મૂકવામાં આવી હતી અને એની ઉપર આજે 31 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। એમાં આપણે જોઈએ કે મુખ્ય જે મુદ્દાઓ છે પ્રી મોન્સૂન કામગીરી, કે શહેરમાં આપણે જોઈએ કે ચારે બાજુ તૂટેલા રસ્તાઓ છે, વોકળાઓ છે અને જે ગટર ઉભરાય છે એ બાબતે હજી સુધી કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી। 18 જૂન છે, આજે 16 જૂને તમામ કામગીરી પૂરી કરી દેવાની હોય, પરંતુ હજી સુધી કાગળ ઉપર પણ અમને માહિતી વ્યવસ્થિત આપી નથી। ગયા વખતે આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં કાગળ ઉપર તો વ્યવસ્થિત આપી હતી, ભલે કામગીરી ન કરે પણ કાગળ ઉપર નથી આપી, એટલે આપણે જોઈએ કે કેટલી બેદરકારી ઉપરથી છતી થાય છે। ઉપરાંત આપણે જોઈએ કે બીજા જે નરસિંહ મહેતા તળાવ છે તેમાં વૃક્ષોથી માંડીને જે માછલાઓના મોત થાય છે, પછી એ જે એજન્સીને ટેન્ડરો જે બારોબાર ડાયરેક્ટ આપી દીધા છે લાખો રૂપિયાના, એ બાબતે ચર્ચા થઈ હતી। ત્યારબાદ આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ છે જે સસ્તું ટ્રાન્સપોર્ટ કહેવાય, એ કમિશનરશ્રી જે નવા આવ્યા છે એની પાસે ટાઈમ લિમિટ કે તાત્કાલિક અને દિવાળી પહેલાં ચાલુ થાય તો જૂનાગઢની જનતાને એક સારામાં સારી બસ સુવિધાઓ મળે, એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી। ત્યારબાદ આપણે જોઈએ કે અલગ અલગ જે ટાઉન હોલ છે, ટાઉન હોલમાં જે જૂનો છે એ શા માટે ચાલુ નથી કરવામાં આવતો અને નવો છે તો એ આટલા બધા ખર્ચે ને ત્યાં તમે જગ્યા નક્કી કરી ત્યારે કોઈને વિશ્વાસમાં નથી લીધા। આવી રીતના જોઈએ કે જૂનો જે ટાઉન હોલ છે એનું સ્ટેબિલિટી સ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે ભંગાર બતાવી અને વાં જે છે નવો 43 કરોડ રૂપિયા જનતાના જે પાણી જે પરસેવાના કમાણીના છે 43 કરોડના ખર્ચે શાસકોને ત્યાં નવો ટાઉન હોલ બનાવવો છે। હજી રોડ રસ્તા કરી નથી શકતા, એના ઠેકાણા નથી। પ્રાથમિક સુવિધા જે હજી આપણે જોઈએ કે જૂનાગઢની જનતા પાણી, ગટર અને રોડ માટે ટળવડી રહી છે, ત્યારે આવા ખર્ચાઓ કરવો વ્યાજબી નથી। પહેલાં
અમે એને રજૂઆત કરી છે કે તાત્કાલિક પહેલાં જે પ્રાથમિક સુવિધાના કામો છે એ પૂરા કરો, ત્યારબાદ ટાઉન હોલ બનાવો, બીજી અન્ય સુવિધાઓ ત્યારબાદ કરો. ટાઉન હોલની વાત કરીએ, ખાસ તો ટાઉન હોલ જૂનો ટાઉન હોલ છે, કરોડો રૂપિયાના ખર્ચા કર્યા, આમ છતાં નવો ટાઉન હોલની વાત આવે તો આ હું ભ્રષ્ટાચાર બીજું શું? ભ્રષ્ટાચાર કરવા માટે જે જૂનો ટાઉન હોલ છે એમનું સુરતની એજન્સી પાસે સ્ટેબિલિટી રિપોર્ટ એટલે જ કરવામાં આવ્યો, એમાં પણ ભ્રષ્ટાચાર કર્યો. 12 લાખ રૂપિયા સ્ટેબિલિટી સ્ટ્રક્ચર રિપોર્ટમાં થયા. ખરેખર કોઈ જો અહીંના સ્થાનિક સારામાં સારો આર્કિટેક્ટ કે એની પાસે સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે લેવામાં આવ્યો હોય તો અહીંયા ટાઉન હોલ ચાલે એમ જ છે. ઉપરકોટ છે, આપણે એટલું કરોડોનું રિનોવેશન કર્યું, જે આપણે જોઈએ કે રાજાશાહી વખતનો છે, તો ત્યાં રિનોવેશન થઈ ગયું, ત્યાં તમામ પબ્લિક ફરે છે, તો એ થઈ ગયો. તો આ ટાઉન હોલ તો હમણાંનો છે, એમાં 4 કરોડ રૂપિયા રિનોવેશનના નાખ્યા, પાછા 1 કરોડ રૂપિયાના એસી હમણાં નાખ્યા, તો ચાલુ ન થાય. આજે ઠરાવ કેટલા છે? આજે કુલ આપણે જોઈએ કે કુલ ઠરાવ આપણે જોઈએ કે પ્રશ્નો હોય એના જવાબ આપવામાં આવ્યા 16 પ્રશ્નોના, અને જે અમારી 15 દરખાસ્ત હતી એમાંથી 2 થી 3 હતી એ નામંજૂર કરવામાં આવી, અને બાકીની જે છે એમાં 10 થી 12માં ઠરાવ કરવામાં આવ્યા હતા.